પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પાર્કિંગના નામે વૈષ્ણવો સાથે ઉઘાડી લૂંટ। એવી વાયકા છે કે ચારધામની યાત્રા કર્યા બાદ ડાકોરના શ્રી રણછોડરાયજીના દર્શન કરવા પડે, નહીં તો યાત્રા પૂરી કહેવાય નહીં। તો હાલમાં નવા વર્ષના ઉજવણા અને વેકેશન ચાલતું હોવાને કારણે ડાકોર નગરી ભક્તોથી જ છલકાય છે। તેમજ કારતક મહિનો ચાલતો હોવાથી ભક્તોનું ઘોડાપૂર ડાકોરમાં ઉભરાય છે, માટે જ ડાકોરમાં ખાનગી બધા જ પાર્કિંગ સ્ટેન્ડો ગાડીઓથી ભરાઈ જાય છે। તો જે યાત્રાળુઓના કારણે ડાકોરના પાર્કિંગ માલિકોને ઘી કેળા છે, તે જ પાર્કિંગ માલિકો યાત્રાળુઓને હળધૂત કરે છે। ડાકોરના ખાનગી 20થી વધારે પાર્કિંગ ચલાવતા સરકારના પરવાના વગરના પરવાનેદારો કોઈપણ પ્રકારના પરવાના વગર યાત્રાળુઓને જાહેરમાં લૂંટવાનું કામ કરે છે। મોટાભાગે ડાકોરમાં ગાડી લઈને આવતા યાત્રિકોને કડવા અનુભવ રહ્યા છે, જેમાં પાર્કિંગ માલિકો ગાડી લઈને આવતા યાત્રાળુઓ પાસેથી 1 કલાકના 100 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે। માટે જ ડાકોરમાં આવતા દર્શનાર્થીઓ કહે છે કે ડાકોર પાર્કિંગ સ્ટેન્ડમાં વસૂલાતો ચાર્જ એરપોર્ટ કરતાં પણ વધારે છે। તો પાર્કિંગ સ્ટેન્ડના માલિકો જાહેરમાં બણગા ફૂંકે છે કે અમે કંઈ એસપી, કલેક્ટર કે પીઆઈથી ડરતા નથી, અમે અમારી માલિકીની જગ્યામાં ગાડીઓ પાર્કિંગ કરાવીએ છીએ, જેનાથી જે થાય તે કરી લેવાની છૂટ છે। ત્યારે વડોદરાથી પરિવારને ચારધામની યાત્રા કરાવીને ડાકોર આવેલા અક્ષતભાઈ શાહે ડાકોરમાં ખાનગી પાર્કિંગ સ્ટેન્ડમાં ગાડી પાર્ક કર્યા બાદ તેમની પાસે પાર્કિંગ માલિકે ખરાબ વર્તન કરતા પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જો આવી જ રીતે પાર્કિંગ માલિકો પોતાની મનમાની ચલાવશે અને યાત્રાળુઓને હેરાન કરશે તો બધા ડાકોર આવવાનું બંધ કરીને બીજે જશે। શાહ અક્ષત મિલન કુમાર બાલાસિનોરથી આવું છું। મારા મમ્મી પપ્પા ને સર્વ ફેમિલી યાત્રા કરવા ગયા હતા ચારધામની યાત્રા કરીને કાલે રાતે આવેલા છે। આજે ડાકોર દર્શન કરવા આવેલા છે। એટલે કહેવત છે કે ભાઈ ડાકોર દર્શન કરો તો તમારી યાત્રા ફળે, એટલે અમે ડાકોર ગાડી પાર્કિંગ કરવા ગયા ત્યારે 100 રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવેલું છે। અમારી પાસે પાર્કિંગ માટે 100 રૂપિયા લેવામાં આવેલા છે અમારી જોડે। અમદાવાદ એરપોર્ટ પર 100 રૂપિયા પણ ચાર્જીસ લેવામાં નથી આવતો, પણ યાત્રામાં ડાકોરમાં 100 રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવે છે। ડાકોરમાં ઉઘાડી લૂંટ બચાવવામાં આવી રહી છે। યાત્રાધામ ડાકોરમાં ગુજરાતભરના દિવાળીના દિવસોમાં રાજા રણછોડના દર્શન કરવા આવે છે, ત્યારે બરોડાથી આવતા વૈષ્ણવને એક કડવો અનુભવ થયો। ચારધામની યાત્રા કરીને આવે છે એમના પપ્પા મમ્મીને લઈને, ત્યારે ગાડી પાર્કિંગ લઈને થોડી માથાકૂટ થાય છે ને ગમે તે હોય, ખેડા જિલ્લાના એસપી હોય, કલેક્ટર હોય કે પ્રાંત અધિકારી હોય કે ડાકોરને પીઆઈ હોય, અમારે કોઈ લેવા દેવા નથી। જગ્યા અમારી છે, અમારું ભાડું આટલું થશે તેઓનું તેના પ્રાઇવેટ કહેવાતા તે પાર્કિંગવાળા પૈસા ઉઘાડી લૂંટ ચાલી રહ્યા છે। શું આ પ્રશાસન કેટલો સમયથી ચાલતું આવ્યું છે અને ચલાવી લેશે? આ જવાબદાર તંત્ર કોની સામે પગલાં કેવી રીતના પડશે કે આવનાર સમય દેખાડશે। નિખરતા ગુજરાત, ડાકોર। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।